માધાપર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં દાખલ થયેલ લૂંટની કોશિશના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓને ઇન્દોરથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંદરા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય માધાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 394, 511, 452, 324, 114 મુજબના ગુનામાં આરોપીઓએ ફરિયાદીની દુકાનમાં ઘૂસી લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીને લોખંડના સળિયા વડે માથાના ભાગે તથા ડાબા હાથમાં માર મારી ઓછી વધતી ઇજાઓ પહોંચાડી આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી લૂંટની કોશિશ કરેલ હતી. ત્યારબાદ આજ દિન સુધી ઉપરોક્ત ગુનામાં નાસ્તા ફરતા હતા. પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે હોવાની હકીકત આધારે તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં નાસ્તા ફરતા બંને આરોપીઓ મળી આવેલ, જેથી મજકૂર ઇસમોને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારું માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ સુનિલ રામ ગોપાલ ભાયલ ઉંમર વર્ષ 36 રહેવાસી અજમેરા ધાર મધ્યપ્રદેશ અને દિનેશ ભગવાન ભાયલ ઉંમર વર્ષ 36 રહેવાસી રાજપુરા ધાર મધ્યપ્રદેશ. બંને આરોપીઓ માધાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 394, 511, 452, 324, 114 મુજબના ગુનામાં નાસ્તા ફરતા હતા. કામગીરી કરનાર પીએસઆઈ એમએચ શિણોલ સાહેબ તથા એએસઆઈ સુનિલભાઈ પરમાર તથા યુએચસી રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.